હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત। આજે છે રક્ષાબંધનનો સારો એવો પવિત્ર દિવસ। બહેન ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે, તો આ વિડીયો ઠેઠ સુધી જોજો। આ વિડીયો આખો જોજો। પહલના નખરા અને રમતું બહુ જ જોવા મળશે। જો પહલ બી નિષ્કામાં બેસી ગયા છે મામાની વાટ જોઈને કે ક્યારે એના મામા આવે એ એકદમ મજા જ આવશે। જેને અમે લઈએ એ ખબર જ નથી ગાડી નહીં ભાઈ એકવાર ખાધી જ બતાવીને ફ્રીજમાં મૂકી દીધી, નકર તો હું એ રહેવા જ ન દે। એને ડાયટ ફૂડ રાખ્યું તો એમ કરે સાનલો ક્યાં કરે? આવું બી તન બાંધે અહીંયા વચ્ચે બે આ બુસુ તો બને હા ઉપર છે ઉભી કરતો જો પૈયા બાંધે હો આઈ કે લાઈટ વાળી સોતા દીધી આમાં કે પાકો ભાઈ એટલા બધા નથી દેવા પછી પછી દઈ દે હજી દઈ દે હું તને આમાં થાકું હાલી કાપાને કેવું હા મમ્માને કરી દેજો મમ્માને કરી દીધો નો રાખડી દેવાય રાખડી છે શું છે તે કાનાભાઈને હમણાં બાંધી ને રાખડી રાખડી ઓલા બે પાઈ ડેડીને આપવું છે, પપ્પાને આપવું છે આપણે હે બધું પી લેજો, જાજુ બધું હાલે હાલે આવે છે આવે। હા હું પી લે હમણાં હો હવે પપ્પાને તું પેલા ફિનિશ કર જા, તું ફિનિશ કર જા, બીજું છે એ એ કોણ લઈ આવ્યું આઈસ્ક્રીમ? મને લઈ આવી ઈએ હોનાને એક બાઈટ મનાને એક બાઈટ આ યમ્મી બસ કોણે લઈ આવી દીધું તને? દાદા શું કામ લઈ આવી દીધું? શું કામ લઈ આવ્યા? આઈ છે નહીં એમનું આઈથી ચમચી તૂટી જાય જો આમ થોડું થોડું હોય જો આમ લાવી સ્પૂન તૂટી જાય જો તૂટી જાય જો આમ કરી આમ બસ 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 જો તારા હાથ દીદી આવે અહીંયા ક્યાં આવે પછી પકડીને તાર પાસે લાવું દીદી Você não está assim. Vamos aqui.
હા એટલે તો તેની બેનું નામ લેવાનું તો એમ થાય ને કે ભાઈ આ બેનની બાંધી ઓલા બેનની બાંધી આખું બોક્સ દે આમ આખું બોક્સ દે ના ના લઈ લે ના ના લઈ લે ઓ, ખાઈ લે. ન્યા ખાઈ. સી આગળ ફોન આવ્યો કે કઈ આજે એવું છે કાલે એવો 16 તારીખે. આમ છે. આજે પલ હવે મામા પાસેથી પૈસાની ઉઘરાણી કરીને પલ એના ડબ્બામાં મિનિટ પૈસા નાખવા પૈસા કોઈ દીધા નથી ડબ્બો લઈને બી ગઈ મજા આવે એને પૈસા કોણે આપ્યા ડબ્બામાં દીકુ? નાખવાની. મામાએ મામાએ પૈસા આપ્યા લે અરે નાખવા છે હજી પૈસા દઈ દે હવે હવે ઈ ડબ્બો દર્શન મામાને દઈ દે હાલો બધું આપી દે તો દર્શન મામાને દઈ દે એમ કે આમાં મામાને કે આમાં નહીં ઈ એમાં ભેગા ગીરા ઈ દઈ દે મામાને કોને દેવો છે ડબ્બો? મામાને આપવો છે કોને આપવો છે? જા મામાને આપીએ જા ઊભી થા કોને આપવો છે? જે નાખવો એ લઈ લે. હાલે પકડ પલ ને સ્ટડી કરાવે છે કાનો 1 2 ABCD ને એવું બધું બોલાવે છે ને મજા આવશે. હજી મહેમાન આવવાના બાકી છે તો આ વિડીયો તમે ઠેઠ સુધી જોજો. એ મહેમાનની બહુ જ મજા આવશે. પણ હજી મામા હજી 2 થી 3 મામા બાકી છે હજી આવવાના. હમણાં જ થોડી વારમાં આવશે. ફોન આવી ગયો તો એનો. પેલા 1 બોલો 2 3 બોલો સારું મેં નતું દોડતું બે હવાનો વેલી ઉઠી જાય ઉપર પાછું બી આવે સાગે બે થી ગયા હે પાછું શેરમાં પકડી આવતા મંત્ર મંત્ર બોલ કે ખાવ એમનું બે ઓસા બે ગયા 3 ગેટ મારવાની હોય એવું કંઈક હોય. જ્યોતિ બેન હોય તો મંત્ર બોલે જ્યોતિ બેન હોય એના તો મંત્ર નથી આવડતું. જ્યોતિબેનને તો આવડે. બધાય હા શ્લોક એ તમારે ગોળ દાદા પણ એ કરી નાખ્યો દીદી બધી કન્ના આ ભાઈ હાલ આપણે દેશમાં જાવ ગાડી લઈને હાલ આપણે જવું કામડે સાગર સાગર ગાડી વાગતો તો ને હા એક ધર્યો અહીંથી આપણે બેઠા ત્યાંથી પેડ સુધી સાગર એમ એમ આપણે સાગર બેન લઈને દિવાળી એની પાસે હમણાં ગાડી છે. નકર તો પેલા જાડી હતી પેલા. ગોળ તો એ દવાદીનો પ્લાન નો ના ભાઈ 10 દી નથી જવાના. મને ઉપાધિ થઈ જતી તમારે ગમે એવું છોકરું હોય ને 6 મહિનાનું ના ઉપાધિ નહીં અરે ત્યાં ખાવાનું આવે આપણે ફૂડ, એવું બધું હોય. હોટલમાં બધું ગુજરાતી કારણ કે હું એવા ભાંડણ જ ન થાય. એની હારે જાય. નાસ્તો મોટો કર્યો હોય તો ઈ તો હાંજે તો ખેડે પછી લઈ જતા અરે તમારે આજે બ્રેકફાસ્ટ સવારમાં નાસ્તો આવે ને એમાં જે કે રીતે આવે તમે ધરાઈ અરે જાઓ. આપણે એવી આવે અને અમને કયા જાય ખબર 10 વાગે નાસ્તો તરબૂચ આવે એમ, ટેટી આવે એમ, ઘણી આઈટમો આવે. 5 ની વાર હોય તો એ નાસ્તો પાણી એક કોઈ પાણી કોઈ નમતે જાવા બાઈક તો નતો ન્યાય નાસ્તો એને હેલો મિત્રો, આજે આખો દિવસ ગળપણ ખાધું છે એટલે હવે તીખું ખાવાનું મન થયું છે તો ભજીયાનો પ્રોગ્રામ બનાવીએ છીએ. તો તમારે લોકોને પણ જમવું હોય તો આવી જાજો. આ મરચાંની રીંગ બનાવી છે ને મરચાંની રીંગ કાંદા એટલે કાંદાના ભજીયા બનાવવાના છે. મરચાંની રીંગ કાંદાના ભજીયા અને મેથીના. તો તેલ મુકાઈ જ ગયું ગરમ થવા માટે અને મેથી ને બધું તૈયાર થઈ ગયું સુધારીને. જુઓ મસ્ત સરસ મજાના મેથીના ગોટા કેવા બને છે. ઠેઠ સુધી વિડીયો જોઈજો. દાણા ને મેથી કટિંગ કરીને હવે ભેળવવા માંડ્યા છીએ અને બહુ મજા આવી જાય કારણ કે આખો દિવસ ગળપણ ખાધું એટલે ભજીયા તો મજા જ આવે.
અને ફૂલ વરસાદવાળું વાતાવરણ છે, એકદમ ઠંડુ, મજા આવશે. મરચાં કટિંગ કરેલા. હવે આ છે લસણ. લસણ નખાઈ જાય પછી નાખી દઈએ આદુ અને લીંબુ, બધું મિક્સ કરીને હલાવી લઈએ. નમક થોડુંક નાખીએ સ્વાદ અનુસાર. અને હવે થઈ ગયું છે અમારું જમવાનું તૈયાર. તો અમે લોકો બધા જમી લઈએ. તમારે લોકોને બધાને જમવું હોય તો આવી જાઓ, ખૂબ જ મજા આવી જાય. અને અમે અમારો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. તો અમારો આ વિડીયો તમે શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરી દીજો. મસ્ત મજાની રીંગ પડવા મળી છે મરચાંની. તો ચાલો જમવા.